નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી એકવાર સિટી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 કણોના તંત્રો અને ચાક ગતિ ચાલી રહ્યું છે. તેમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર પ્રસ્તાવના ભણી ગયા. આજના લેક્ચરની અંદર દોસ્તો આપણે કણોના તંત્ર કોને કહેવાય એના વિશે માહિતી મેળવવાના છીએ અને કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એક પરિમાણમાં દ્વિપરિમાણમાં અભ્યાસ કરવાના છીએ. તો આવો દોસ્તો આપણે ધ્યાનથી શીખીએ. કણોનું તંત્ર કોને કહે છે? આપણો ક્વેશ્ચન છે, કણોનું તંત્ર કોને કહેવાય? એક માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે દોસ્તો, અને ઘણી વખતે બે પ્રશ્નો ભેગા કરીને પણ 3 માર્કની અંદર એવી રીતે પૂછી શકતા હોય છે. તો એકબીજા સાથે સમજો દોસ્તો, એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે, એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે એવા એક કરતા વધારે કણોના સમૂહ, તેઓ એક કરતા વધારે કણોના સમૂહને કણોનું તંત્ર કહે છે. ક્લિયર? ફરીથી જોઈએ કે એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે તેવા એક કરતા વધારે કણોના સમૂહ, તેને શું કહે છે? કણોનું તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ક્લિયર. ત્યારબાદ બીજા નંબરે જોઈએ તો દ્રવ્યમાન કેન્દ્ર. દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય? જેને ઇંગ્લિશમાં કહેવાય છે સેન્ટર ઓફ માસ. કેન્દ્ર એને ઇંગ્લિશમાં સેન્ટર કહીએ, અને દ્રવ્યમાન એટલે કે માસ. તો દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય દોસ્તો? તો કણોનું બનેલું તંત્ર, કણોનું બનેલું તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય, કણોનું બનેલું તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે તેનું સમગ્ર જે દળ કહેવાય જે બિંદુ પાસે કેન્દ્રિત થયેલું હોય. સમજો, કણોનું બનેલું તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય, પણ એનું સમગ્ર દળ એટલે કે બધું જ દળ, એ બધું જ દળ તેના કેન્દ્ર ઉપર એટલે કે જે બિંદુ પાસે કેન્દ્રિત થયેલું હોય તેને કહેવાય દ્રવ્યમાન કેન્દ્ર, અને અંગ્રેજીમાં કહેવાય સેન્ટર ઓફ માસ તરીકે ઓળખવામાં આવે છે. તો ચલો, દ્રવ્યમાન કેન્દ્ર શું છે એ પણ હવે ખબર પડી ગઈ. હવે દોસ્તો, આ પરીક્ષા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી થિયરી, પરીક્ષા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી થિયરી છે જે આપણે શીખવાના છીએ. ધ્યાનથી શીખીશું દોસ્તો, એકદમ સહેલી છે અને તરત આવડી જાય એવી છે. જો હવે દોસ્તો, અહીંયા તમે આકૃતિ પહેલા આપણે જોતા પહેલા એનો પ્રશ્ન કઈ રીતે પરીક્ષામાં પૂછાય એ જોઈ લઈએ કે એક પરિમાણમાં બે કણોના, એક જ પરિમાણ, આપણે ખબર છે ત્રિપરિમાણમાં આપણે ભણી ગયા એક્સયામ, વાયયામ ને ઝેડયામ, એમાં અહીંયા એક જ પરિમાણમાં બે કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ શોધવાનું સૂત્ર મેળવવાનું છે, અને એના ઉપરથી n કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર લખવાનું છે. તો જુઓ દોસ્તો, તમે આકૃતિની અંદર જોઈ શકો છો એક્સયામ એકલો લીધેલો છે, આકૃતિમાં જોઈ શકો છો એક્સયામ લીધેલો છે, એની અંદર બે દ્રવ્યમાન કણો છે M1 અને M2, તમને દેખાય છે બરાબર, M1 અને M2. M1 જે છે એને ઉગમ બિંદુથી અંતર x1 છે અને M2 છે એનું ઉગમ બિંદુથી અંતર x2 છે. તો આપણે અહીંયાથી જે શોધવાનું છે દ્રવ્યમાન કેન્દ્ર C બિંદુ માટે શોધવાનું છે. કયા બિંદુ માટે? C બિંદુ માટે. એવા તમે અંતર કેટલું છે જમવાનું, ધારો કે x છે. તો આપણે જે વસ્તુ અહીંયા દોરી છે એ લખી દઈએ કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ધારો કે M1 અને M2 દળ ધરાવતા બે કણો x અક્ષ ઉપર છે, તો x અક્ષ ઉપર ઉગમ બિંદુથી O થી અનુક્રમે x1 અને x2 અંતરે આવેલા છે. ચાલો ક્લિયર. હવે દોસ્તો યાદ રાખવાનું, તો આ એક તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એક બિંદુ છે કે જેનું ઉગમ બિંદુ O થી અંતર કેટલું છે? x.
ઓકે, એ કયું બિંદુ છે? તો આપણે સી બિંદુ છે, તમે જોયું. તો એનું યાદ રાખવાનું. અને આપણે અહીંયા અંતર શોધતા x ઇઝ ઇક્વલ ટુ શું? તો ઉપર દળનો અંતરનો ગુણાકાર, જેટલા હોય એટલા દળનો અંતરનો ગુણાકાર કરવાનો અને પછી એનો સરવાળો કરી નીચે ઓનલી ફોર દ્રવ્યમાન કેન્દ્રનો સરવાળો કરવાનો. એટલે કઈ રીતે? તો જો x ઇઝ ઇક્વલ ટુ પહેલું દ્રવ્યમાન કેન્દ્ર m1, એવા ટાઈમે અંતર x1, તો m1 x1, પછી બીજા m2 અંતર x2, તો m2 x2 વચ્ચે વત્તા ભાગ્યા નીચે ઓનલી ફોર દ્રવ્યમાન કેન્દ્ર એટલે m1 પ્લસ m2. તો x ઇઝ ઇક્વલ ટુ m1 x1 પ્લસ m2 x2 નીચે m1 પ્લસ m2. આ જે તમે x લખ્યું દોસ્તો, એને RCM, CM એટલે સેન્ટર ઓફ માસ, RCM એટલે સેન્ટર ઓફ માસ વડે પણ દર્શાવાય છે. અહીંયા x છે દોસ્તો, એ x1 અને x2 નું દળ ભારિત સરેરાશ સ્થાન છે. શું છે? સરેરાશ સ્થાન છે. હવે દોસ્તો સમજો કે આ સૂત્ર જે આપણે મેળવ્યું એની અંદર m1 બરાબર m2 બરાબર m દરેકના દળ સરખા છે માનો. તો x ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો m1 ની જગ્યાએ mx1 વત્તા m2 ની જગ્યાએ mx2 ભાગ્યા m વત્તા m. ઉપરથી દોસ્તો m કોમન કાઢી દઉં, નીચે m વત્તા m એટલે કેટલા થઈ જાય? 2m થઈ જાય. તો બધામાંથી m ઉડી જાય તો શું વધશે? x1 વત્તા x2 ભાગ્યા 2 થશે ને? x1 વત્તા x2 ભાગ્યા 2 થશે. તો આમ બે વિદ્યુત ભારિત જે દળ હતા, બે વિદ્યુત ભારિત ક્યાં? બે દ્રવ્યમાન કે અહીંયાથી બે દળ હતા જે એના માટે આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે સૂત્ર મેળવ્યું તો x ઇઝ ઇક્વલ ટુ x1 વત્તા x2 ભાગ્યા 2. એ જ રીતે દોસ્તો 3 હોય તો આપણે શું લખીએ? x ઇઝ ઇક્વલ ટુ છેલ્લે સૂત્ર આપણને આવું મળે, x1 વત્તા x2 વત્તા x3 ભાગ્યા 3 મળે. જો 3 દ્રવ્યમાન કેન્દ્ર હોય m1 m2 ને m3 હોય તો બરાબર. આમ દોસ્તો સમાન દળના હોય અને બે કણોનું દ્રવ્યમાન કેન્દ્ર તે બે કણોને જોડતા રેખાખંડને ક્યાં આવેલું હોય? મધ્યમાં આવેલું હોય. તે બે કણોને જોડતા રેખાખંડ પર ક્યાં આવેલું હોય? મધ્યમાં આવેલું હોય. આ જ રીતે દોસ્તો m1 m2 m3 સોલ્વ mn દળ લઈએ, કારણ કે આપણે n કણો માટે શોધવાનું છે. તો mn કણો લઈએ, જે mn દળ ધરાવતા n કણો લઈએ તો x અક્ષ પર ઉગમ બિંદુથી અંતર કયું થાય? તો x1 x2 x3 સોલ્વ xn થાય. તો n કણોના બંને તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર મળશે. કયું મળશે? તો આ રીતે, જેમ પહેલા આપણે ઉપર m1 x1 વત્તા m2 x2 લખેલા, પણ અહીંયા n છે તો m1 x1 વત્તા m2 x2 વત્તા m3 x3 વત્તા mn xn. નીચે દળ તરીકે જે m1 વત્તા m2 લખતા હતા એની જગ્યાએ m1 વત્તા m2 વત્તા m3 વત્તા mn લખાશે ને? ઓકે. હવે દોસ્તો વારાફરથી ના લખવું લાંબુ, તો એના માટે મેં સિગ્મા લઈ લીધું. તો સિગ્મા એટલે સરવાળો, MIXI, I ની જગ્યાએ 1 મૂકો તો m1 x1, સિગ્મા એટલે સરવાળો. પછી I ની જગ્યાએ 2 મૂકો એટલે m2 x2, સિગ્મા એટલે સરવાળો. I ની જગ્યાએ 3 મૂકો તો m3 x3. ઓકે, તો એમ એડી જ જશે. તો સિગ્મા MIXI. નીચે કયું પદ બદલાય છે? તો m1 m2 m3 થાય છે માટે સિગ્મા MI. સિગ્મા એટલે સરવાળો. બરાબર. અહીંયા સિગ્મા MI બરાબર શું છે? તો તમને ખબર છે કે m1 વત્તા m2 વત્તા m3 વત્તા mn છે. તો એની જગ્યાએ હું ડાયરેક્ટ ખાલી કેપિટલ M લખી દઉં તો શું થશે? આ સૂત્રમાં ખાલી નીચે કેપિટલ M મૂકું તો શું થશે? સિગ્મા MIXI ભાગ્યા કેપિટલ M થઈ જશે. તો દોસ્તો આ તમને ડાયરેક્ટ જવાબ મળી ગયો જે n કણો માટે. ક્લિયર દોસ્તો? આ થિયરી પરીક્ષામાં મોસ્ટ IMP છે. ફરીથી બોલું છું, આ થિયરી પરીક્ષામાં મોસ્ટ IMP ઘણી વખત પૂછાય છે. આના એક્ઝામ્પલ પણ ગણવાના આવે છે. તો દોસ્તો તૈયાર કરી નાખજો. ક્લિયર? એકદમ સહેલી થિયરી છે અને તમને આવડી ગઈ હશે. એના પછી આગળ જોઈએ દોસ્તો, બહુ એકદમ સહેલું ચેપ્ટર કહેવાય આવ્યું અને આપણે એક એક પ્રશ્ન ડીપમાં ભણીએ છીએ. એક પરિમાણમાં ભણી ગયા દોસ્તો. હવે આપણે ભણવાના છીએ દ્વિપરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રના યામ માટેનું સૂત્ર મેળવો. અત્યાર સુધી આપણે એક પરિમાણમાં ભણ્યા.
હવે આપણે ભણીશું દ્વિપરિમાણમાં, જેના બે પરિમાણ હોય, જે દાખલા તરીકે એક્સયામ અને વાયમ લઈશું. પહેલા આપણે એકલું એક્સયામ માટે ભણ્યા. હવે દોસ્તો આપણે એક્સયામ અને વાયમ બંને માટે શીખવાના છીએ. તો કઈ રીતે સોલ્વ થશે એ જુઓ. તમે આકૃતિ જોઈ શકો છો. ઉગમ બિંદુ O છે, એક્સયામ વાયમ છે. ઓકે, એક્સયામ ઉપર 3 બિંદુ આપેલા છે, x1 x2 x3. અહીંયા y1 y2 y3. x1 y1 જો બિંદુ મળે છે ત્યાં ચોરસ બનાવી દીધું. એ જ x2 y2 જ્યાં મળે, x3 y3 જ્યાં મળે, ત્રણેયને જોઈન્ટ કરી નાખ્યા છે. તો એ ત્રણેયનું સેન્ટર ઓફ માસ x બતાવેલો છે, તમે જોઈ શકો છો. ક્લિયર? ઓકે, તો આપણે અહીંયા પહેલા તો લખવું પડે કે ધારો કે એક સુરેખા પર ન હોય, એક જ રેખા ઉપર ન હોય એવા 3 કણો છે. તેથી તેમને આપણે શું કરવા પડે? સમતલમાં લેવા પડે, દ્વિપરિમાણમાં બતાવવા પડે. એના માટે લખ્યું છે ધારો કે m1 m2 અને m3 દળ ધરાવતા 3 કણો, m1 m2 અને m3 દળ ધરાવતા 3 કણો દ્વિપરિમાણમાં કયા કયા બિંદુઓ છે? તો x1 y1 x2 y2 અને x3 y3 છે. બરાબર? પહેલા x1 y1 બીજા નંબરે x2 y2, ત્રીજા નંબરે x3 y3. બરાબર? હવે દોસ્તો પહેલામાં તો આપણે શીખી ગયા કે જો m એક જ પરિમાણમાં હોય તો આપણે ડાયરેક્ટ લખી દીધા કે x સેન્ટર ઓફ ધ માસ ઇઝ ઇક્વલ ટુ m1 x1 વત્તા m2 x2 વત્તા m3 x3 ભાગ્યા m1 પ્લસ m2 પ્લસ m3 લખી દો. પરંતુ દોસ્તો અહીંયા તો એક્સયામ અને વાયમ બે છે, તો આપણે અલગ અલગ લખશું. પહેલા x માટે લખશું, પછી y માટે. તો x માટે લખીએ તો શું થાય કે m1 x1 વત્તા m2 x2 વત્તા m3 x3 ભાગ્યા m1 પ્લસ m2 પ્લસ m3 આપણે લખશું. એ જ રીતે વાયમ માટે લખું તો એ રીતે શું થાય? m1 y1 વત્તા m2 y2 વત્તા m3 y3 ભાગ્યા m1 પ્લસ m2 પ્લસ m3 થશે. એના પછી દોસ્તો બંને દ્રવ્યમાન કેન્દ્ર માટે ભેગું લખીએ કે xy બ્રેકેટની અંદર x અલ્પવિરામ y લખું તો x ની જગ્યાએ શું લખાશે? તો m1 x1 જે તારવીએ m1 x1 વત્તા m2 x2 વત્તા m3 x3 ભાગ્યા m1 પ્લસ m2 પ્લસ m3 અલ્પવિરામ m1 y1 પ્લસ m2 y2 પ્લસ m3 y3 ભાગ્યા m1 પ્લસ m2 પ્લસ m3. પરંતુ જો દોસ્તો ત્રણેય કણો સમાન હોય, એના દર સમાન હોય, એટલે કે m1 બરાબર m2 બરાબર m3 હોય, તો શું થશે? તો તમે અહીંયા મૂકો. xm માટે પહેલા અહીંયા તારવેલું છે, તો એના માટે શું થશે? તો x ઇઝ ઇક્વલ ટુ mx1 વત્તા mx2 વત્તા mx3, નીચે m વત્તા m વત્તા m. જો દોસ્તો અહીંયા m કોમન કાઢી નાખીએ તો અંદર શું થશે? x1 વત્તા x2 વત્તા x3 થશે ને? x1 વત્તા x2 વત્તા x3 નીચે 3m m વત્તા m ઉડી જશે. તો શું થશે? x1 વત્તા x2 વત્તા x3 ભાગ્યા 3 થશે. તો જવાબ મળ્યો. એ જ રીતે y માટે લખીએ તો પણ એ જ મળશે કે y1 વત્તા y2 વત્તા y3 ભાગ્યા 3. તો આમ સમાન દળ હોય દોસ્તો, એના 3 કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આ ત્રણેય કણથી બનતા ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર હશે. ક્યાં છે? ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર, જે તમે સમજી શકો છો. તો દોસ્તો આમ 3 સુરેખ ન હોય તેવા કણ જેના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન કઈ રીતે લખી શકાય? તો આ રીતે લખી શકાય ડાયરેક્ટ ભેગું. તમે જુઓ કે xy ઇઝ ઇક્વલ ટુ m1 બંનેનું ભેગું x1 y1 વત્તા m2 કૌંસમાં બંનેનું ભેગું x2 y2 વત્તા m3 બેનું ભેગું x3 y3 ભાગ્યા m1 પ્લસ m2 પ્લસ m3. આ જ રીતે દોસ્તો n કણો હોય, તો આપણે 2 કણો માટે જોયું. હવે n કણો હોય, સોરી દોસ્તો આપણે 3 કણો માટે જોયું, પણ હવે n કણો માટે તારવવું હોય તો કઈ રીતે? તો xy ઇઝ ઇક્વલ ટુ m1 કૌંસમાં x1 y1 વત્તા m2 કૌંસમાં x2 y2 ક્યાં સુધી જશે? n સુધી. સરસ. તો વત્તા mn કૌંસમાં xn y ભાગ્યા m1 પ્લસ m2 પ્લસ m3. અથવા આપણે એમ લખી શકીએ xy ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, સિગ્મા એટલે સરવાળો mi કૌંસમાં xi yi
આની જગ્યાએ 1 2 3 મૂકીએ તો સિગ્મા એટલે વચ્ચે સરવાળો કરતા જઈશું. નીચે કેપિટલ એમ એ શું છે તો કુલ, અહીંયા આપણે સમજી શકીએ છીએ કેપિટલ એમ બરાબર શું છે તો સિગ્મા એમઆઈ. કેપિટલ એમ બરાબર શું છે તો સિગ્મા એમઆઈ છે, બરાબર. ઓકે, તો અહીંયા તમને દેખાય છે xm આ રીતે તમે લખી શકો xm = m1 x1 + m2 x2 + 16 mn xn ભાગ્યા m1 + m2 + 16 mn. એની જગ્યાએ લખીએ કઈ ઉપર સિગ્મા mi xi ભાગ્યા કેપિટલ M. y માટે દોસ્તો લખવું હોય તો શું લખાય? સિગ્મા y = m1y1 + m2y2 + m3y3 ભાગ્યા એવી રીતે આપણે n સુધી લખી શકીએ ને, m3y3 + 16 mny ભાગ્યા m1 + m2 + m3. વત્તા ના લખવું હોય તો ડાયરેક્ટ સિગ્મા લખી દઈએ તો બરાબર સિગ્મા mi ભાગ્યા કેપિટલ M. ચલો ક્લિયર. તો દોસ્તો આમ આપણે દ્વિપરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ના યામ માટેનું આપણે સૂત્ર મેળવી દીધું. બહુ સિમ્પલ છે દોસ્તો અને તરત આવડી જાય છે, અને એની એ જ પદ્ધતિથી આપણે સોલ્વ કરવાનું છે. પદ્ધતિ બદલવાની નથી. જેમ એક પરિમાણની અંદર જોયું એ જ પદ્ધતિ દ્વિપરિમાણમાં છે, એટલે પદ્ધતિ તમારે બદલવાની નથી. એની એ પદ્ધતિ તમારે પકડી રાખવાની છે અને એ જ પદ્ધતિને અનુલક્ષીને સોલ્વ કરવાનું છે. ક્લિયર? એકદમ સિમ્પલ, આવડી જશે. ખાલી પહેલા એક વખત આકૃતિ જોઈ લો. આકૃતિ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આકૃતિ ઉપરથી જ તમને ખબર પડશે. હવે જુઓ દોસ્તો, તમને એમ થાય કે સાહેબ યાદ કઈ રીતે આકૃતિ રાખવી, તો આ x યામ અને y યામ તમે દોરો. એના માટે દોસ્તો તમારે ખાલી પહેલા ત્રિકોણ બનાવી દેવાનો. આ રીતે ત્રિકોણ બનાવી દો અને એનું વચ્ચેનું બિંદુ હોય એ તમારું x થાય. ચલો આને x1 લખો, અહીંયા y1, બરાબર. અહીંયા x2 લખો, અહીંયા y2, અહીંયા x3 લખો, અહીંયા y3. તો આ વચ્ચેનું જે બિંદુ તમે મળે એ તમારું C, એટલે કે અહીંયા x લખીએ કે y, જે તમારો મધ્યયામ. આવડી ગયું? ક્લિયર? એકદમ સિમ્પલ છે, ખાલી કશું નહીં. તમને એવું લાગે તો પહેલા મેં તમને કીધું એ પ્રમાણે પહેલા ત્રિકોણ બનાવી દો. ત્રિકોણ બનાયા બાદ અહીંયા x1 y1 x2 y2 x3 y3 દર્શાવી દો મેં તમને કીધું એ પ્રમાણે. અને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર તમને એવું નથી જરૂરી કે એટલે જ મધ્ય કેન્દ્ર બને, એવું જરૂરી નથી, પણ ગમે એ જગ્યાએ પણ લાગવું જોઈએ કે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર છે. તો ત્યાં આગળ x અને y બતાવી દો, તો એ તમારું શું થઈ જશે? દ્રવ્યમાન કેન્દ્ર, દ્રવ્યમાનનું કેન્દ્ર બની જશે. ક્લિયર? તો દોસ્તો આમ આપણે આજના લેક્ચરની અંદર અતિ મહત્વના તો બે પ્રશ્નો કહી શકાય કે એક પરિમાણમાં બે કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધ્યું અને એના ઉપરથી n કણોના બનેલું જે તંત્ર એના માટેનું દ્રવ્યમાન કેન્દ્ર શોધ્યું. ત્યારબાદ બીજા નંબરનો અતિ મહત્વનો ક્વેશ્ચન એક પરિમાણમાં શીખ્યા બાદ, જોજો દોસ્તો ધ્યાન રાખજો, કારણ કે એક પરિમાણ આવડશે તો જ દ્વિપરિમાણ આવડશે. એક પરિમાણ નહીં આવડે ત્યાં સુધી તમને દ્વિપરિમાણ નહીં જ આવડે. આ ખાસ યાદ રાખજો. તો માટે આપણે દ્વિપરિમાણમાં શોધ્યું, તો દ્વિપરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ના યામ માટેનું સૂત્ર મેળવ્યું. ક્લિયર? તો દોસ્તો અતિ મહત્વના ક્વેશ્ચન છે. બંને ક્વેશ્ચન સરસ રીતે લખી દેજો અને તૈયાર કરી નાખજો, કારણ કે આના દાખલા પણ ગણવાના આવશે. હવે આપણે આના દાખલા પણ ગણવાના આવશે, માટે દોસ્તો તૈયાર કરી નાખજો. આજનું ચાલેલું આજે તૈયાર કરી દો. જો દોસ્તો સાયન્સની અંદર સારા ટકા લાવવા માંગતા હોય તો આજે જે ચાલ્યું તે આજે જ પતાવી દો. કાલ ઉપર ના છોડશો. જો કાલ ઉપર છોડશો તો બધું ભેગું થઈ જશે અને તમને તૈયાર કરવું ટફ પડશે. માટે દોસ્તો આજે ચાલેલું આજે તૈયાર કરી દો. ઓકે? જો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આવનારા બધા જ વિડીયો તમને ખબર છે આપણે ચેપ્ટર વાઇઝ એ 1 by 1 ટોપિક મુજબ અને તેના એક્ઝામ્પલ, સ્વાધ્યાયના એક્ઝામ્પલ અને ઉદાહરણના એક્ઝામ્પલ બંને આપણે ગણાવીએ છીએ અને મૂકીએ છીએ.
ઓકે, તો બધાને ફાયદો થઈ શકે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જેમ બને વધુમાં વધુ વિડીયોને શેર કરજો. ઓકે દોસ્તો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું નવી થિયરી સાથે. અત્યારે બસ આટલું જ. આવજો.